સમાચારમાં આગળ વાત કરીએ રમત જગતની તો અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ખાતે એક ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો। રવિવારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન જે ખેલાડીઓએ કર્યું છે આ ખેલાડીઓને સન્માનવાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ₹3.75 લાખના પુરસ્કાર ઉપરાંત 76 ટ્રોફીઓ પણ એનાયત કરાઈ। રાજ્યના ખેલાડીઓને વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શનની કદર રૂપે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા તેના ખેલાડીઓને ₹3.75 લાખના રોકડ પુરસ્કાર ઉપરાંત 76 ટ્રોફીઓ એનાયત કરવાનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ ગયો। ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ કમિટી પણ તેમાં જોડાઈ હતી। આ પ્રસંગે વર્તમાન નેશનલ ચેમ્પિયન માનુષ શાહને ₹2.5 લાખનો પુરસ્કાર ઉપરાંત સિનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી સૌ પ્રથમવાર બ્રોન્ઝ મેડલ જીતનાર કીર્તિવિકા સિન્હા રોય તેમજ ઓઇશિકી જુવારદાર, ફ્રેનાઝ છિપિયા, ફિલ્ઝા ફાતિમા કાદરી અને રિયા જયસ્વાલની બનેલ વિમેન્સ ટીમને ₹1.5 લાખનો રોકડ પુરસ્કાર એનાયત કરાયો હતો। ઓવરઓલ બેસ્ટ પ્લેયરનો એવોર્ડ સુરતની કૃતિકા સિન્હા રોયના ફાળે ગયો હતો, જેને WTT ફીડરમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો। સિનિયર નેશનલ ટીમની તે કેપ્ટન પણ હતી। પેરા ખેલાડીઓને પણ આ પ્રસંગે સન્માનવામાં આવ્યા હતા। 31મી નેશનલ માસ્ટર્સ TT ચેમ્પિયનશિપ જીતીને આવેલા 41 ખેલાડીઓનું પણ આ પ્રસંગે સન્માન કરાયું હતું। આ સમારંભમાં તમામ ખેલાડીઓ ઉપરાંત માસ્ટર્સ TT ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે GSTTA પ્રમુખ પ્રમોદ ચૌધરી પણ ઉપસ્થિત રહી પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું। ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને આ વખતે ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ કમિટી દ્વારા આયોજિત કર્યું હતું GSTTA એન્યુઅલ અવોર્ડ્સ 2024-25। આ એન્યુઅલ અવોર્ડ્સ છે અમે 2016થી સેલિબ્રેટ કરી રહ્યા છીએ એવરી યર, જ્યાં અમે બધા જે વર્ષના પ્લેયર્સ જે જીતતા હોય નેશનલ ઇન્ટરનેશનલમાં અને દરેક કેટેગરીના જેમાં બેસ્ટ પરફોર્મન્સ હોય છે એમને અવોર્ડ્સ આપવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ બેસ્ટ મેન પ્લેયર ઓફ ધ યર અવોર્ડ। એ રીતે આ વર્ષે વેટરન્સ અને આપણે જે સ્ટેટ રેન્કિંગ કરતા હોઈએ પ્લસ પેરા અને ડેફ એન્ડ ડમ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું અને એમને અવોર્ડ્સ આપ્યા। કુલ મિલાઈને ટોટલ 80 પ્લેયર્સને આ વખતે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ કમિટી ભેગા થઈને ફેલિસિટેટ कराया છે, प्लस कैश अवार्ड अपाया है। मैं कच्छ से हूँ। मुझे ये गुजरात स्टेट GSTDA से यह अवार्ड मिला है अंडर 11 में फर्स्ट रैंक लाने। मैं टेबल टेनिस खेलती हूँ आसिन दाफुर और नेशनल में थोड़ा ब्रॉन्ज मेडल और लास्ट ईयर 2024 एशियन गेम टफ टीम में सिल्वर मेडल एंड ब्रॉन्ज में टेबल एंड नाउ माय वर्ल्ड रैंक इज 15। सो अभी मैं सिलेक्ट हो गया डेफ ओलंपिक में, तो अभी नवंबर में डेफ ओलंपिक आ रही है टोक्यो जापान।